ભરૂચ જિલ્લામાં વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત 15,000થી વધુ કેસ સમાધાન માટે મુકાયા। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલત ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા અદાલત તેમજ તમામ તાલુકાની કોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ આયોજનનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લાની જનતાને તેમના કેસમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક પૂરી પાડવાનો હતો। ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક તથા કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ અને સમિતિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી મહત્તમ પક્ષકારો આ લોક અદાલતનો લાભ લઈ શકે। આ રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ પ્રકારના 15,000થી વધુ કેસ સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા। સમાધાન માટે મુકાયેલા આ કેસોમાં મુખ્યત્વે લગ્ન વિષયક કેસ, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ, જમીન સંપાદન, મોટર અકસ્માત વળતરના કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, વીજળી સંબંધિત કેસ અને માત્ર દંડપાત્ર સમાધાન લાયક ફોજદારી કેસોનો સમાવેશ થતો હતો। ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ લોક અદાલતમાં મોટી સંખ્યામાં અરજદારોના કેસમાં સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જે ઝડપી ન્યાયની દિશામાં એક મહત્વનું પગલું સાબિત થયું છે। નામદાર નાલસા દ્વારા આદેશિત અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આજરોજ તારીખ 13/12/2025ની એટલે કે સને 2025ની આખરી રાષ્ટ્રીય લોક અદાલતમાં સર્વેનું ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ભરૂચ સ્વાગત કરે છે। લોક અદાલત એટલે લોકો માટેની અદાલત, જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે। લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાના સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માતના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, ફેમિલી મેટર્સ, ભરણપોષણના કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, મની સ્યુટ, વહેંચણના દાવા, મજૂર અદાલતના દાવા વગેરે કેસો આજરોજની લોક અદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવેલા છે। ભરૂચ જિલ્લામાં યોજાયેલ આજ રોજની લોક અદાલતમાં 10,000થી વધુ કેસો નિકાલ માટે મૂકવામાં આવેલા છે, જે પેન્ડિંગ કેસો છે। આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ એટલે કે બેંક, DGVCL અને બેન્કિંગ સંસ્થાઓ કુલે મળીને કુલ 19 સંસ્થાના પ્રી લિટિગેશનના 5,468 કેસો મૂકવામાં આવેલા છે।